નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં દ્વારકામાં ન થવાનું થયું, કાર્યવાહી કરાઈ। આના વિશે વિગતથી જાણી તો દ્વારકામાં ડ્રોન કેમેરો પ્રતિબંધિત છે, તેમ છતાં ડ્રોન કેમેરો ઉડ્યો હતો તેવી ઘટના સામે આવી છે। મંદિર પર ડ્રોન ઉડાડીને શૂટિંગ કરનાર યુટ્યુબર સામે કાર્યવાહી પણ થઈ છે, જેમાં મંજૂરી વગર શૂટિંગ કરતા મુંબઈના શખ્સની અટકાયત થઈ છે। આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે। નોંધવા જેવું છે કે આજકાલ યુટ્યુબર ઘણી જગ્યાએ વિડીયો શૂટ કરવા પહોંચી જાય છે અને પછી આવી મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં ટિકિટ કપાતા અપક્ષ ઉમેદવારો વધ્યા। આના વિશે વિગતથી જાણીએ તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 5,909 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં અપક્ષ ઉમેદવારોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે, કેમ કે ભાજપ અને કોંગ્રેસે ટિકિટ ન આપતા ઉમેદવારોએ અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે। ફોર્મ પરત ખેંચવા માટે રાજકીય બજાર ગરમ છે। આ ઉપરાંત ટિકિટની વેચણી પછી ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં શક્તિશાળી સેનાઓની યાદીમાં ભારત કેટલામાં નંબરે? આના વિશે વિગતવાર વાત કરીએ તો લશ્કરી શક્તિના આધારે દેશોને ક્રમ આપતી સંસ્થા ગ્લોબલ ફાયર પાવરે એક નવી યાદી બહાર પાડી છે। આ યાદીમાં ભારતને 4થું સ્થાન મળ્યું છે। અમેરિકા પહેલા નંબરે, રશિયા બીજા નંબરે અને ચીન ત્રીજા નંબરે છે। તે સમયે પાકિસ્તાન 9મા સ્થાનથી 12મા સ્થાને સરકી ગયું છે। ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 60થી વધુ પરિણામોના આધારે વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્યનું મૂલ્યાંકન કરે છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં સુપ્રીમ કોર્ટે મહાકુંભમાં નાસભાગની સુનાવણી અંગે કહી આ વાત। આના વિશે વિગતથી જાણીએ તો સુપ્રીમ કોર્ટમાં 3 ફેબ્રુઆરીના રોજ મહાકુંભમાં થયેલ નાસભાગ મુદ્દે સુનાવણી થવાની હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરતી પીઆઈએલની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો। કોર્ટે અરજદારને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યો છે। સુપ્રીમ કોર્ટે કુંભમાં થયેલી નાસભાગની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી। ત્યાં પછીના અગત્યના સમાચારમાં ભારત પાકિસ્તાન મેચની ટિકિટ માત્ર 3,000 રૂપિયામાં। આના વિશે વિગતથી જાણીએ તો ચેમ્પિયન્સ ટ્રોફી 19મી ફેબ્રુઆરી 2025થી શરૂ થવા જઈ રહી છે। આ દરમિયાન દુબઈમાં યોજાનારી મેચોની ટિકિટ 3 ફેબ્રુઆરીના રોજ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગ્યાથી વેચાણ માટે મળવાની શરૂ થઈ ગઈ છે। સાઉદી અરબના ચલણમાં સૌથી સસ્તી ટિકિટ 125 દિરહામ જેટલી હશે। આ ભારતીય ચલણમાં લગભગ 3,000 રૂપિયા બરાબર છે। ફાઇનલ મેચની ટિકિટની કિંમત પહેલી સેમીફાઇનલ પછી વેચાણ માટે ઉપલબ્ધ થશે। ભારતીય ટીમની બધી મેચો દુબઈમાં રમાશે। ત્યાં પછીના મહત્વના સમાચારમાં ભારતને બેવડો ફટકો, શેર બજાર અને રૂપિયો બંને ઘટ્યા। આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાએ ભલે ભારત પર ટેરિફ નથી લગાવ્યો, પરંતુ તેની અસર ભારત ઉપર પણ ચોક્કસપણે જોવા મળી રહી છે। 3 ફેબ્રુઆરીના રોજ ભારતને શેર બજાર અને રૂપિયાની દ્રષ્ટિએ બેવડો ફટકો પડ્યો છે। આના કારણે રોકાણકારોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે। તો 3 ફેબ્રુઆરીના રોજ ડોલર સામે રૂપિયો 67 પૈસા ઘટીને 87 રૂપિયા અને 29 પૈસાના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કુંભમાં હજારો લોકોના મોત ગંગામાં વહાવી દીધા। આના વિશે વિગતથી જાણીએ તો સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગ અંગે કહ્યું કે પ્રશાસનના ગેરવહીવટને કારણે આ ઘટના બની છે। પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ભાગદોડમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા, કેટલાક લોકોને ગંગામાં વહાવી દીધા છે। પરિવારોને મૃતદેહો પણ નથી મળી રહ્યા। અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અમે અહીં નોટિસ આપી હતી, તેને પણ નકારી દીધી છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં દક્ષિણ આફ્રિકામાં સૌથી મોટું હિન્દુ મંદિર ખુલ્યું। આના વિશે વિગતથી જાણીએ તો દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પાલ માસાતીલીએ બોસાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ એટલે કે બીએપી સંસ્થાના 14.5 એકરના બહુ સાંસ્કૃતિક કેન્દ્ર અને હિન્દુ મંદિરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે। 34,000 વર્ગ મીટર વિસ્તાર ધરાવતા આ ભવ્ય સંકુલમાં 3,000 બેઠકોવાળું સભાગૃહ, 2,000 બેઠકોવાળો બેન્ક્વેટ હોલ, સંશોધન સંસ્થા અને મનોરંજન કેન્દ્ર પણ આવેલા છે। તેમણે હિન્દુ સમુદાયના રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની પ્રશંસા પણ કરી છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં અમરેલી લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર। આના વિશે વિગતથી જાણીએ તો અમરેલી લેટરકાંડ મામલે નવો વળાંક આવ્યો છે। ભાજપ નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરી છે। દિલીપ સંઘાણીએ પ્રસ્તાવ રાખ્યો છે કે આ મામલે સત્યતા બહાર લાવવા નાર્કો ટેસ્ટ જરૂરી છે, જેની તેમણે પણ તૈયારી દર્શાવી છે। આ કેસમાં મનીષ વઘાસિયાના ગંભીર આક્ષેપો અને પોલીસની શંકાસ્પદ કાર્યવાહી જોતા ઉચ્ચ તપાસની માંગણી કરી છે।
ત્યાં પછીના અગત્યના સમાચારમાં દેશમાં ગુંડાઓનો નેતા કોણ છે? કેજરીવાલના સવાલ વિશે વાત કરીએ તો અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી ચૂંટણીમાં ગુંડાગર્દી થઈ રહેશે. દેશના લોકો સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે દેશનો સૌથી મોટો ગુંડો કોણ છે. ભાજપમાં જોડાવા માટે ખુલ્લી ધમકીઓ આપવામાં આવી રહી છે. પોલીસ કંઈ નથી કરી રહી, પોલીસ લાચાર છે, ઉપરથી ઓર્ડર છે. 7 પત્રકારો પર હુમલો થયો. આ ગુંડાઓનો નેતા કોણ છે? જો ચૂંટણી પહેલા આવી સ્થિતિ છે તો પછી તેઓ લોકોને કચડી જ નાખશે. હવે દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલના આ સવાલો વિશે તમારું શું માનવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં પછીના મહત્વના સમાચારમાં ડોલર સામે રૂપિયો ધડામ સૌથી નીચલા સ્તરે. આના વિશે વિગતથી જાણી તો 3 ફેબ્રુઆરી 2025ના રોજ ડોલર સામે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો છે. તે પહેલીવાર 87 રૂપિયાના સ્તરની ઉપર ગયો છે. બજારની શરૂઆતમાં ડોલર સામે રૂપિયો 42 પૈસાના ઘટાડા સાથે 87 રૂપિયા અને 6 પૈસા પર ખુલ્યો હતો. વેપાર શરૂ થયાના 10 મિનિટમાં ફરી 55 પૈસા ઘટ્યો. ભારતીય રૂપિયામાં તીવ્ર ઘટાડાને કારણે તે ઘટીને 87 રૂપિયા અને 12 પૈસા પ્રતિ ડોલર પર થઈ ગયો છે. ડોલરની મજબૂતીના કારણે રૂપિયા સહિત અન્ય દેશોની કરન્સી પણ તળિયે ગઈ છે. એના પછીના અગત્યના સમાચારમાં વેસ્ટ બેંકમાં 50 આતંકી માર્યાનો ઇઝરાયલનો દાવો. આના વિશે વિગતથી જાણીએ તો ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ એટલે કે આઈડીએફે એવો દાવો કર્યો છે કે તેણે છેલ્લા 2 અઠવાડિયામાં પેલેસ્ટાઇનમાં આવેલ વેસ્ટ બેંકમાં લશ્કરી કાર્યવાહી દરમિયાન 50થી વધુ પેલેસ્ટિનિયન આતંકવાદીઓને મારી નાખ્યા છે. ઇઝરાયલે 100થી વધુ આતંકીઓની ધરપકડ કરી છે. 40,000થી વધુ હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. 80થી વધુ વિસ્ફોટકોને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. ઇઝરાયલે તેને ઓપરેશન આયરન વોલ નામ આપ્યું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલની મોટી જાહેરાત. આના વિશે વિગતથી જાણીએ તો 2 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી અને નવસારીના લોકલાડીલા સાંસદ CR પાટીલ નવસારીમાં જ મહેમાન બન્યા હતા. આ દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી હતી. નવસારી જિલ્લાને ભવિષ્યમાં પાણીની સમસ્યા ના પડે એ માટે કેન્દ્રના જળશક્તિ મંત્રાલય દ્વારા 5,400 કરોડ રૂપિયાની યોજના બનાવાઈ છે. આ માહિતી રાષ્ટ્રીય શાળા કરાડીના શતાબ્દી મહોત્સવમાં ખુદ CR પાટીલે જણાવી હતી. ત્યાં પછીના મહત્વના સમાચારમાં 5 મિનિટમાં 5 લાખ કરોડનું નુકસાન. આના વિશે વિગતથી જાણીએ તો ટ્રમ્પની ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાની જાહેરાતના કારણે એશિયન શેર બજારોમાં ભારે ઘટાડો થયો હતો, જેની અસર 3 ફેબ્રુઆરીના રોજ ભારતીય બજાર પર પણ જોવા મળી હતી. બજારમાં ઘટાડાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ છેલ્લા ટ્રેડિંગ સત્રમાં રૂપિયા 424 લાખ કરોડ હતી, જે ઘટીને રૂપિયા 419 લાખ કરોડ થઈ હતી, જેના કારણે રોકાણકારોને 5 મિનિટમાં લગભગ રૂપિયા 5 લાખ કરોડનું નુકસાન થયું હતું. ત્યાં પછીના અગત્યના સમાચારમાં 5 બાળકો પેદા કરો અને મેળવો 1 લાખનું ઇનામ. આના વિશે વિગતથી વાત કરીએ તો મધ્યપ્રદેશના ખરગોનમાં માંજી કહાર સમાજ સંસ્થાએ લોકોને 5 બાળકો પેદા કરવા હાકલ કરી છે. સંસ્થાના પ્રમુખ નરેન્દ્ર વર્માએ એક સમૂહ લગ્નમાં આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા 5 બાળકો ધરાવતા દંપતીઓને રૂપિયા 1 લાખની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. માત્ર 2 બાળકોના કારણે કાકા, મામા, કાકી વગેરે જેવા સંબંધો ઘટી રહ્યા છે, જેના કારણે પરિવારમાં ઘણી અસમાનતાઓ ઊભી થઈ રહી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર. આના વિશે વધુ વિગતથી જાણીએ તો CBSE ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ તેને તેની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષાઓ 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 18મી માર્ચે પૂર્ણ થશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 4 એપ્રિલે પૂર્ણ થશે. આ વર્ષે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તર પર 8,000 શાળાઓના લગભગ 44 લાખ વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ભારતને ઝટકો, શક્તિશાળી દેશોની યાદીમાંથી બહાર. આના વિશે વિગતથી વાત કરીએ તો ફોર્બ્સે 2025માં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતને ટોપ 10માંથી બહાર રાખવામાં આવ્યું છે. સૌથી વિશાળ વસ્તી, 4થી સૌથી મોટી સેના અને 5મા સૌથી મોટા અર્થતંત્ર ધરાવતા ભારતને ટોપ 10માંથી બહાર રખાતા ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ટોપ 10માં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, જર્મની, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જાપાન, સાઉદી અરબ અને ઇઝરાયલનો સમાવેશ કર્યો છે. હવે દર્શક મિત્રો, ફોર્બ્સની આ યાદી વિશે તમારું શું માનવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં પછીના મહત્વના સમાચારમાં 4 મે ખુલશે બદ્રીનાથ મંદિર, ચારધામ યાત્રાની શરૂઆત. આના વિશે વિગતથી જાણીએ તો વસંત પંચમીના દિવસે ટિહરી રાજ દરબારમાં ગણેશ પૂજા બાદ બદ્રીનાથ મંદિરના કપાટ ખોલવાની તારીખ નક્કી થઈ છે. શુભ મુહૂર્ત મુજબ 4 મેના રોજ સવારે 6 વાગે મંદિરના કપાટ ભક્તો માટે ખુલશે, જ્યારે 22મી એપ્રિલે મહાઅભિષેક માટે તલનું તેલ રેડવામાં આવશે અને ગડુઘડા તેલ કળશ યાત્રા શરૂ થશે. આ સાથે ચારધામ યાત્રાનો પણ આરંભ થશે. રાજવી પંડિતોએ ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ
આ તારીખ જાહેર કરી છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં વીઆઈપી લોકોએ કુંભમાં ન જવું જોઈએ, આના વિશે વિગતથી વાત કરીએ તો જયપુરમાં ચાલતા લિટરેચર ફેસ્ટિવલમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે જો હું કુંભમાં જાઉં અને મને સુરક્ષા મળે, વીઆઈપી ટ્રીટમેન્ટ મેળવું અને તેનાથી સામાન્ય લોકોને મુશ્કેલી પડે તો હું ત્યાં જવા માંગતો નથી. વીઆઈપીએ આવી જગ્યાઓ પર ન જવું જોઈએ, સામાન્ય લોકોને જવા દેવું જોઈએ, એટલા માટે હું નહીં જાઉં. તેમના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં મુખ્યમંત્રી યોગી સંત નથી, રાજીનામું આપે, શંકરાચાર્યના નિવેદન વિશે વાત કરીએ તો મહાકુંભમાં ધક્કામુક્કી બાદ વ્યવસ્થામાં ખામીઓ અંગે સંતોમાં નારાજગી છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે સરકાર માહિતી છુપાવી રહી છે. તેમણે યોગી આદિત્યનાથના રાજીનામાની પણ માંગણી કરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ 18 કલાક સુધી સત્ય છુપાવ્યું. યોગી કોઈ સંત નથી, સંત આવી ઘટનાઓનો સ્વીકાર કરે, છુપાવતો નથી. એક નહીં 6 જગ્યા પર નાસભાગ થઈ હતી. કોઈ સક્ષમ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવો. હવે દર્શક મિત્રો, સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં પછીના મહત્વના સમાચારમાં રાજ્યમાં પવન બદલાતા ઠંડીનું જોર વધ્યું, આના વિશે વિગતથી જાણી તો ગુજરાત રાજ્યમાં ફરી એક વખત ઠંડીના રાઉન્ડની શરૂઆત થઈ છે. હવે પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ઠંડા પવન ફૂંકાતા ફરી એકવાર ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને સવાર અને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ તરફ હવામાન વિભાગે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે સિસ્ટમ નબળી પડતા વરસાદની શક્યતા ઘટી છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં બીસીસીઆઈએ કરી મોટી જાહેરાત, આના વિશે વિગતથી જાણીએ તો અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીત્યા બાદ બીસીસીઆઈએ ભારતીય ટીમ માટે એક મોટી જાહેરાત કરી છે. બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાને કરોડો રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ મુખ્ય કોચ નુસીલ અલ ખાદીરની આગેવાની હેઠળની વિજેતા ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે 5 કરોડ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદીએ કર ઘટાડાને સમર્થન આપ્યું હતું. આના વિશે વધુ વિગતથી જાણી તો કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે બજેટમાં અન્ય કર ઘટાડાની જાહેરાત કરી હતી. આમાં 12 લાખ રૂપિયાની વાર્ષિક આવકને કરમુક્ત કરવાનો નિર્ણય એક મહત્વપૂર્ણ નિર્ણય હતો. હવે નાણામંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદી કર ઘટાડાના વિચાર સાથે સંપૂર્ણપણે સહમત હતા, પરંતુ અમલદારોને મનાવવામાં સમય લાગ્યો. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ દેશ માટે કંઈક કરવા માંગે છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં રોકાણકારોને સરકારની મોટી ભેટ, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો હાલમાં જ રજૂ થયેલા બજેટમાં સરકારે શેર મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને ભેટ આપી છે. સરકારે શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને મળતા ડિવિડન્ડ પર વસૂલવામાં આવતી TDSની મર્યાદા વધારવાની પણ જાહેરાત કરી હતી. નાણાપ્રધાને ડિવિડન્ડની આવક પર કાપવામાં આવેલી TDSની મર્યાદાને 5,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં 19મી ફેબ્રુઆરીથી 14મી એપ્રિલ વચ્ચે વાતાવરણ રોગિષ્ટ બનશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું કે 9થી 11મી ફેબ્રુઆરીમાં ફરી ગુજરાતનું હવામાન પલટાય તેવી શક્યતા રહેલી છે. 19મી અને 12મી તારીખે ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે, જ્યારે 19મી ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા રહેલી છે. 19મી ફેબ્રુઆરીથી 14મી એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહે, જેથી સાવચેતી રાખવી. 23મીથી ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં શું આવકવેરાની જૂની કર વ્યવસ્થાનો અંત આવશે? આના વિશે વિગતથી જાણીએ તો બજેટ 2025 રજૂ થયા બાદ એક ચર્ચા ઊભી થઈ છે કે શું ખરેખર આવકવેરાની જૂની કર વ્યવસ્થાનો અંત આવશે કે નહીં. સરકારે જૂની કર વ્યવસ્થા વિશે કશું કહ્યું નથી કે પછી નથી તેમાં કોઈ છૂટછાટ આપી. તેથી લોકોને લાગી રહ્યું છે કે સરકારે જૂની કર વ્યવસ્થાને સંપૂર્ણપણે અવગણી છે. સરકારે જૂની કર વ્યવસ્થા જાળવી રાખવાનો સંકેત અંદાજપત્રમાં આપ્યો છે. સરકાર જૂની કર વ્યવસ્થાને નાબૂદ કરવાનો ઈરાદો ધરાવતી નથી. દર્શક મિત્રો, જૂની કર વ્યવસ્થા વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં પછીના અગત્યના સમાચારમાં અરવિંદ કેજરીવાલનો ભાજપ પર મોટો આરોપ, આના વિશે વધુ વિગતથી જાણી તો દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે પ્રચાર દરમિયાન નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાં તેમના પ્રચાર વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર લખ્યું કે અમિત શાહના ગુંડાઓ અમારા કાર્યકરોને પણ ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં લોરેન્સ બિશ્નોઈએ જન્મદિવસ પહેલા કર્યા મૌન ઉપવાસ. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોએ મૌન જાળવી રાખ્યું છે. આ પહેલીવાર નથી કે જ્યારે લોરેન્સ બિશ્નોએ મૌન ઉપવાસ કર્યા હોય. જ્યારે પણ લોરેન્સે મૌન ઉપવાસ કરે છે ત્યારે કોઈ મોટું કૌભાંડ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે પણ બિશ્નોએ મૌન ઉપવાસ કર્યા છે ત્યારે તેની ટોળકીએ કોઈને કોઈ મોટો ગુનો કર્યો છે. આ અંગે સાબરમતી જેલ પ્રશાસને કોઈ પ્રતિક્રિયા આપી નથી. સૂત્રોનું માનીએ તો લોરેન્સ બિશ્નોએ 12મી ફેબ્રુઆરીએ મૌન ઉપવાસ તોડે તેવી શક્યતા છે. લોરેન્સ બિશ્નોઈનો જન્મદિવસ 12મી ફેબ્રુઆરીએ છે. લોરેન્સનો જન્મ 12મી ફેબ્રુઆરી 1993ના રોજ થયો હતો. આવી સ્થિતિમાં આ વખતે લોરેન્સ બિશ્નોઈએ 13 દિવસ સુધી મૌન પાળ્યું છે. બાબા સિદ્દીકીની હત્યા અને અભિનેતા સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ અગત્યના સમાચારમાં આ મહાકુંભ ઓછું અને મોદી યોગી કુંભ વધુ લાગે છે. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો આહવાન અખાડાના મહામાંડલેશ્વર કરુણાનંદગીરી મહારાજે મહાકુંભ અંગે થઈ રહેલા પ્રચાર પર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે આ મહાકુંભ છે. આ મોદી અને યોગી કુંભ જેવું લાગે છે. આ આખા 144 વર્ષોથી એક ભવ્ય ઉત્સવ છે. મોદી અને યોગીએ આ કુંભ માટે વ્યવસ્થા કરી હતી, પરંતુ અહીંના વહીવટીતંત્ર અને તેના લોકોએ સંતો અને મહાકુંભનો મહિમા છુપાવીને પોતાને વધુ દર્શાવ્યા છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં શું આ મહિને બજારમાં આવશે મોટો કડાકો? આના વિશે વિગતથી જાણી તો ફેબ્રુઆરી મહિનામાં શેર માર્કેટમાં મોટો કડાકો આવશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ ભવિષ્યવાણી બીજું કોઈ નહીં પણ વિશ્વ પ્રસિદ્ધ અને બેસ્ટસેલર પુસ્તક રિચ ડેડ પુઅર ડેડના લેખકે કરી છે. અમેરિકન બિઝનેસમેન અને બેસ્ટસેલર લેખક રોબર્ટ કિયોસાકીએ કહ્યું છે કે આ મહિનામાં શેર બજારના ઇતિહાસમાં સૌથી મોટો ઘટાડો આવશે. ખાસ છે કે બજેટ બાદ 3જી ફેબ્રુઆરીના રોજ પણ શેર બજારમાં ઘટાડા સાથે બંધ થયું હતું. જો કે તેમની ભવિષ્યવાણી મુજબ બિટકોઇનમાં તેજી આવશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદીને શીશ ઝુકાવવાની ફરજ પડી. આના વિશે વિગતથી જાણીએ તો રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા લોકસભામાં કહ્યું કે મને યાદ છે કે ચૂંટણી પહેલા તમે કહેતા હતા કે અમે 400 પાર કરીશું. તમે કહેતા હતા કે અમે બંધારણ બદલીશું. મને એ જોઈને આનંદ થયો કે વડાપ્રધાન મોદી અંદર આવ્યા અને બંધારણ સમક્ષ માથું નમાવવાની ફરજ પડી. કોંગ્રેસીઓ માટે આ ગર્વની ક્ષણ હતી. અમે વડાપ્રધાન અને દેશને સમજાવ્યું કે કોઈ પણ શક્તિ બંધારણને સ્પર્શ કરવાની હિંમત કરશે નહીં. મને ખબર છે કે આરએસએસે ક્યારે પણ બંધારણ સ્વીકાર્યું નથી. એના પછીના મહત્વના સમાચારમાં પતિની કિડની વેચાવી પૈસા લઈ પત્ની પ્રેમી સાથે ફરાર. આના વિશે વિગતથી જાણી તો પશ્ચિમ બંગાળના હાવડામાં એક મહિલાએ પતિની કિડની વેચી દીધી અને પછી 10 લાખ રૂપિયા લઈને તેના પ્રેમી સાથે ભાગી ગઈ. પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિના જણાવ્યા મુજબ તેની પત્ની લગભગ 1 વર્ષથી તેની કિડની વેચવા માટે દબાણ કરી રહી હતી. તેણે કહ્યું કે તે આ પૈસા તે પુત્રીના શિક્ષણમાં વાપરશે. પત્નીના દબાણમાં પતિએ કિડની વેચી દીધી. પૈસા મળ્યા પછી પત્ની ફરાર થઈ ગઈ છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધીએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય ચૂંટણી પંચ પાસેથી માંગ્યો આ ડેટા. આના વિશે વધુ વિગતથી જાણી તો મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા હિમાચલ પ્રદેશની વસ્તી જેટલા નવા મતદારો યાદીમાં ઉમેરાયા હતા. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે 70 લાખ નવા મતદારો ઉમેરાયા. છેલ્લા 5 મહિનામાં મહારાષ્ટ્રમાં છેલ્લા 5 વર્ષમાં ઉમેરાયેલા આંકડા કરતાં વધુ આંકડા ઉમેરાયા છે. અમે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે તેઓ અમને લોકસભા મતદાર યાદી નામ અને સરનામા આપે.